નમસ્તે ધોરણ 7ના વિદ્યાર્થીઓ. ધોરણ 7 કમ્પ્યુટર. લાસ્ટ પીરિયડમાં મેં તમને લોકોને ફોટોઝ મોકલેલા, બરાબર છે, સ્વાધ્યાય પૂરવા માટેના. બધા લોકોને સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ થઈ ગઈ હશે એવું હું માનું છું. ન હોય તો ફોટોઝ મોકલેલા છે, એમાંથી તમે જોઈ અને કમ્પ્લીટ કરી લેવા વિનંતી. બીજી એક ખાસ સૂચના તમને લોકોને જણાવવાનું કે HTML છે એ પ્રેક્ટિકલ છે. જે પ્રેક્ટિકલ સેશન છે એ આપણે પછી લઈશું. અત્યારે હું તમને લોકોને થિયરી સમજાવું છું. તો આપણે ચેપ્ટર 3 છે એ હું તમને પહેલાં લઈ લઈશ, પછી હું તમને HTML સમજાવીશ. બરાબર? HTML હું સ્કીપ કરતી નથી, પણ હું તમને HTML છે એ તમને પછી સમજાવીશ, જેની દરેકે ખાસ નોંધ લેવી. એટલે એવું નથી કે ચેપ્ટર 2 હું નથી ભણાવીશ, પણ ચેપ્ટર 3 પહેલાં આપણે એલ્ગોરિધમ સમજી લઈએ. થિયરી છે એટલા માટે, બરાબર છે, જેની દરેક વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી. હવે જુઓ, આપણે ચેપ્ટર 3 અલ્ગોરિધમ સ્ટાર્ટ કરીએ. અલ્ગોરિધમ શું છે તો કે આપણે એનો પરિચય પહેલાં જોઈએ. તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવા ઈચ્છો છો તો તે વ્યક્તિ સમજે છે તે ભાષા તમે જાણતા હોય છો, બરાબર છે. તો કમ્પ્યુટર છે, કમ્પ્યુટરને તમે એમ કહો કે ચલ પિઝા લઈ આવ, તો એ માને છે? નથી માનતું. તો તમે ઘણી વખત કમ્પ્યુટરને એમ કહો કે આને ઘાટું કરી નાખ, તો એ તમે તમારી જ ભાષામાં સમજાવું. તો 7th સ્ટાન્ડર્ડમાં તમે લોકો કરતા હતા, 6th સ્ટાન્ડર્ડમાં તમે લોકો પાવર પોઈન્ટ કરતા હતા. એમાં તમારે શું આવતું હતું કે ઘાટા કરવાના, બરાબર છે, અક્ષર ઘાટા કરવાના. તો તમે એને એમ કહેતા તમે અક્ષર ઘાટા કર, કમ્પ્યુટર અક્ષર ઘાટા કર. ના, તમે શું કરતા હતા? જે શબ્દ છે એ સિલેક્ટ કરતા હતા અને બી ઉપર ક્લિક કરતા હતા. બી એટલે કે બોલ્ડ ઉપર સિલેક્ટ કરતા હતા, એટલે શું થતું હતું? ઓટોમેટિક ઘાટા થઈ જતા. તો એ શું થયું? તમારી કમ્પ્યુટરની લેંગ્વેજ થઈ, બરાબર. તો આ છે કે અલ્ગોરિધમ છે એ કમ્પ્યુટરની ભાષા છે. કમ્પ્યુટર બધી જ ભાષા સમજે છે, 0 અને 1. કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે કમ્પ્યુટરમાં ભાષામાં લખાયેલી સૂચનાઓને પ્રોગ્રામ, એટલે તમે પ્રોગ્રામ કરો છો. 7th સ્ટાન્ડર્ડમાં તમારે પ્રોગ્રામિંગનું ભણવાનું આવશે. ત્યારબાદ જોઈએ, એલ્ગોરિધમ કોઈ પણ કાર્ય કરવાની પદ્ધતિ વર્ણવે છે. હવે તમે છો, તમારે 10th મેથ્સમાં કદાચ તમારે જો રચના આવતી હોય તો, ન તો 10thમાં એમાં આવશો ને તો તમારે શું આવશે ખબર છે? રચના દોરવાની આવશે મેથ્સમાં, બરાબર. વર્તુળ હોય. અને સિલી એક્ઝામ્પલ આપું તો તમે અત્યારે મેથ્સમાં તમે જોયું હશે, વોચ દોરી હશે, કેટલા વાગ્યા, પછી ત્રિકોણ દોર્યા હશે, બરાબર, રાઉન્ડ કર્યું હશે, સેમી સર્કલ દોર્યું હશે, અર્ધ રાઉન્ડ દોર્યું હશે, બરાબર છે. આ બધું તમે ભણ્યા. તો એ શું થયું? મેથ્સની લેંગ્વેજ થઈ, મેથ્સમાં આકૃતિ રૂપે વર્ણાયું. એવી જ રીતે તમારે એલ્ગોરિધમમાં પણ એવું જ હોય છે. એલ્ગોરિધમમાં પણ આકૃતિ રૂપે તમને સમજાવવામાં આવે છે, બરાબર છે. કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે, કોઈ સમસ્યા ઉકેલવા માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને શું કહે છે? એલ્ગોરિધમ, બરાબર. કોઈ પણ કાર્ય કરવું હોય, બરાબર, તો તમને છે ને સૂચના આપવામાં આવે કે સૌથી પહેલાં તમે સ્કૂલે આવો તો તમારે શું કરવાનું? સૌથી પહેલાં 2 ક્લાસમાં મૂકી પ્રેયરમાં જવાનું. પ્રેયરમાંથી લાઇનમાં જઈ અને તમારે ક્લાસમાં બેસવાનું. ક્લાસમાં ફર્સ્ટ લેક્ચર તમારે ડ્રોઈંગનો હશે, સેકન્ડ મેથ્સ, ધેન ઇંગ્લિશ, ધેન કમ્પ્યુટર, બરાબર છે. આ શું છે? તમને સૂચના આપવામાં આવી છે કે આવી જ રીતે રેગ્યુલર ટાઈમ ટેબલ રહેશે, બરાબર છે. તો આ શું થયું? તમને સૂચનાનો સમૂહ આપ્યો. પણ કમ્પ્યુટરમાં પણ એ રીતે છે, તમને સૂચનાઓનો સમૂહ આપો છો, એને શું કહે છે? એલ્ગોરિધમ. હવે તમને ઇઝી એક્ઝામ્પલ આપ્યું છે, શાળાએ જવા માટેનો એલ્ગોરિધમ. હવે તમે શું કરો છો? સવારે ઉઠો છો, પછી નાસ્તો કરો છો, બરાબર છે, પછી ગણવેશ પહેરો છો, પછી સ્કૂલ બસમાં બેસો છો અને શાળાએ પહોંચો છો, બરાબર. તો સૌથી પહેલાં તમારું કામ શું છે? સવારે ઉઠવાનું, પછી કંઈ નાસ્તો કરવાનો, બરાબર છે, પછી તો કે યુનિફોર્મ પહેરો છો અને પછી સ્કૂલ બસમાં અને પછી શાળાએ પહોંચો છો, બરાબર છે. તો આ તમારું એક પ્રકારનું શું થયું? અલ્ગોરિધમ થયું. બીજું તમને એક્ઝામ્પલ આપ્યું છે ટેલિફોન ડાયરીનું. કિરણ, બરાબર, કિરણના ફોન નંબર શોધવાનો.
સૌથી પહેલાં તમે શું ગોતો છો? ફોન નંબરની ડાયરી ગોતો છો. પછી તો કે લેટર ગોતો છો. કે પરથી શું ગોતો? કે એ, કે બી, કે સી, એવી રીતે નહીં, કે આઈ શોધો, પછી કે આઈ આર શોધો, પછી કિરણ, પછી એવી રીતે નંબર શોધો અને પછી છેલ્લે શું કરો છો? નંબર ડાયલ કરો છો. તો એ શું થયું કહેવાય? એક પ્રકારનું એલ્ગોરિધમ થયું કહેવાય. એલ્ગોરિધમ છે એ તમને દોરીને સમજાવવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં જે પ્રોસેસ છે એ તમે શું કરો છો? સૌથી પહેલાં સ્ટાર્ટ કરો છો, પછી ડાયરી સર્ચ કરો છો, બરાબર છે. તમે ડાયરી ગોતો છો, પછી તમને જો મળે છે ડાયરી તો કે હા, તો તમે શું કરશો? ફોન નંબર એના નોટ કરી લેશો, ડાયલ કરશો. પછી તમારા ઓપ્શન પણ છે. તો તમે ડાયરીમાં કિરણ છો, નથી મળતું, તમે શું કરશો? બીજી ડાયરી ગોતશો. બીજી ડાયરીમાં નથી મળતું તો પડોશીને પૂછવા જાઓ છો, બરાબર કે નહીં? કે આનો નંબર છે તારી પાસે? તમારા ફ્રેન્ડ સર્કલમાં પૂછો, અથવા તો તમારા રિલેટિવ્સમાં પૂછો, બરાબર. કોઈ પાસે એનો નંબર હોય તો તમે એનો લઈ લ્યો છો, ગોટ ઇટ, બરાબર છે. નંબર એનો તમે મેળવી લ્યો છો અને ધેન તમે ડાયલ કરો છો, બરાબર છે. તો આ શું થયું? તમે એક વસ્તુ માર્કિંગ કરી કે આમાં જુઓ, તમને શેપ છે ને અલગ અલગ આપ્યા છે, દેખાય છે? આનો ડાયમંડ શેપ છે, પછી આનું તમે જોયું ચોરસ છે પણ રાઉન્ડેડ રેક્ટેંગલ છે, બરાબર છે. આ પેરેલેલોગ્રામ કહેવાય, એટલે કે ચોરસ હોય પણ બે સાઈડના લીટા ત્રાંસા હોય છે, બરાબર છે. તો આ આકૃતિ પણ આપણે આગળના પેજમાં સમજીશું. અત્યારે આપણે પેજ નંબર 86 જોઈએ છીએ, બરાબર છે. બધા જ ખોલીને રાખશે અને હું અત્યારે તમને લોકોને પેજ નંબર 86 સમજાવું છું, બરાબર છે. ત્યારબાદ તમારે શું આવ્યું છે? ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ શું છે? તો કે ફ્લો ચાર્ટ છે એ પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને સમજાવતી આકૃતિને આલેખ્ય રજૂઆતને ફ્લો ચાર્ટ કહે છે. અલ્ગોરિધમના આધારે ફ્લો ચાર્ટ દોરવામાં આવે છે અને તે અંત અને આરંભની પ્રક્રિયા સૂચવે છે, બરાબર. તો આ શું છે? એક પ્રકારનું ડાયાગ્રામ છે. એલ્ગોરિધમ છે ને એક પ્રકારનું ડાયાગ્રામ રૂપે છે કે તમે જ હાલો, હવે તમે કોઈ પણની જગ્યાએ જાઓ, બરાબર. એક જ વસ્તુના બે નામ હોય છે. જેમ કે તમે કમ્પ્યુટરમાં તમે ડેટા કરો છો, બરાબર છે. તો તમે શું બોલો છો? કે મેં ઇનપુટ કર્યું, બરાબર છે. સમજાણું તમને? અને હવે તમે એ જ વસ્તુ છે, તમે ક્લાસરૂમમાં આવો છો તો તમે શું કહો છો? હું ક્લાસની અંદર આવી. સમજાય છે તમને લોકોને? જો એક જ વસ્તુના બે અર્થ છે. તમે ખુદ કાંઈ પણ વસ્તુ કે પેજ છે, નોટ છે, બરાબર છે, તમે ક્લાસમાં લઈને આવો છો તો એ શું થયું? કે તમે ક્લાસમાં દીધું પેજ, નોટબુક મેં 6 દઈ આપી આવી, બરાબર છે. એ શું થયું? તમે ક્લાસમાં બુક દઈ આવ્યા. હવે એ જ વસ્તુ છે એ કમ્પ્યુટરમાં ટાઈપ કરું છું તો તમે શું કહો છો? મેં કમ્પ્યુટરમાં ટાઈપ કર્યું છે. તમે એમ નથી કહેતા કે હું કમ્પ્યુટરની અંદર દઈ આવી, કમ્પ્યુટરમાં આખું બુક મૂકી આવી, એમ બોલો છો? ના. તો આ શું થયું? બે વસ્તુ એક રીતે તમે જુઓ તો પ્રોસેસ એક છે, વસ્તુ એક નથી, પ્રોસેસ એક છે, પણ બોલવાની આપણી રીત અલગ અલગ હોય છે, બરાબર છે. તો એવી જ રીતે કમ્પ્યુટરમાં કાંઈ પણ વસ્તુ હોય આકૃતિ રૂપે દર્શાવી હોય તો આપણે એને અલ્ગોરિધમ અથવા ફ્લો ચાર્ટ કહીએ છીએ. એને દર્શાવી કઈ રીતે? તો આવી રીતે દર્શાવો. તમે જ છો, તમારે કોઈને ઈશારો કરવો હોય, બરાબર છે. તો તમે આમ તમારે ક્લાસરૂમમાં બેઠા હોય અને તમને મેડમ પૂછે તો તમે શું કરો? હાથ ઊંચો કરો છો, બરાબર છે. તમારો હાથ ઊંચો કરો એટલે મેડમ તમને પ્રશ્ન પૂછે, બરાબર છે. તો આમાં પણ એવી રીતે છે. તો એ શું થયું? તમારી સાઇન થઈ. આમાં પણ એવું છે, તમારે પણ તમારી સાઇન રૂપે તમારો આખો પ્રોગ્રામ પ્રેઝન્ટ કરવાનો છે. તો એ સાઇન કેવી છે, પ્રતીક છે, એ આપણે જોઈએ. તો આકારનું નામ શું છે? તો કે આકારનું નામ લંબગોળ છે, ઇંગ્લિશમાં એને ઓવેલ કહે છે. અને તેનું પ્રતીક છે એને પ્રતીક કેવું છે? તો કે આવું છે. એને કમ્પ્યુટરની ભાષામાં પ્રતીકનું નામ શું છે? તો કે ટર્મિનલ, બરાબર છે. ઉદાહરણ ક્યાં છે? આ જે છે સિમ્બોલ એનો યુઝ ક્યાં થાય છે? તો કે પ્રક્રિયાની શરૂઆત અને પ્રક્રિયા અંત માટે. ત્યારબાદ બીજું જોઈએ, પેરેલેલોગ્રામ સમાંતરભુજ ચતુષ્કોણ. એનું શું છે? તો કે ઇનપુટ અને આઉટપુટની પ્રોસેસ બતાવવા માટે એની કિંમત એન્ટર કરવી અને સીની કિંમત લખવી. એટલે કે તમે ધારો કે
2+3 કરો છો તો એ શું થયું, ઇનપુટમાં થયું 2+3 થાય 5, તો એ શું થયું, પ્રિન્ટ સી એટલે કે 5 છે એ પણ એની અંદર જ લખાય છે. ત્યારબાદ ત્રીજું જોઈએ, રેક્ટેંગલ લંબચોરસ, તો એ શું છે તો કે પ્રોસેસ, જો તમે સરવાળો કર્યો એ કોની અંદર લખવાનું, આવી રીતે રેક્ટેંગલની અંદર, બરોબર છે. ત્યારબાદ આપણે જોઈએ ડાયમંડ, સમબાજુ ચતુષ્કોણ. એ પ્રતીકને ઇંગ્લિશમાં શું કહેવાય છે, ડિસિઝન કહેવાય છે. ડિસિઝન એટલે શું, ડિસિઝન એટલે કે તમારી પાસે કન્ડિશન હોય, યસ ઓર નો, અથવા તો બે હોય, બરોબર છે. તો એ શું થયું કહેવાય, તમારી કન્ડિશન થઈ કહેવાય. કન્ડિશનમાં શું હોય, યસ અને નો બે આવી શકે છે, બરોબર છે. તો એના માટે કયો સિમ્બોલનો યુઝ થાય છે, ડાયમંડ સિમ્બોલ. ત્યારબાદ જોઈએ ફ્લો. ફ્લો એટલે કે તીર, બરોબર છે. તીર છે એનો યુઝ થાય છે બતાવવા માટે કે હવે તમારો એલ્ગોરિધમ છે કઈ દિશામાં જશે, નીચેમાં, ઉપરમાં, ડાયમંડમાં. જુઓ છો તમે, અહીંયા પણ યુઝ કર્યો છે, અહીંયા કર્યો છે. પછી આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ, જો આમાં દોર્યું છે, એરોની સાઇન છે, બરોબર છે. તો એવી રીતે એનો યુઝ થાય છે. ત્યારબાદ હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, એલ્ગોરિધમ લખવા અને ફ્લો ચાર્ટ દોરવો. હવે તમે જે આ લખાણ લખો છો ને, આને શું કહેવાય, એલ્ગોરિધમ કહેવાય. આ જે લખાણ છે ને નીચે, આને શું કહેવાય, એલ્ગોરિધમ કહેવાય. અને જે તમે દોરો છો એને શું કહેવાય છે, ફ્લો ચાર્ટ, બરોબર છે. તો એ એલ્ગોરિધમ સમજી લઈએ, બે સંખ્યાનો સરવાળો શોધ. હવે તમે બધા છે ને આકૃતિ ન જોવો અને મને છે ને એક વસ્તુનું મંથન કરો. તમે વિચારો, તમારી પાસે બે નંબર્સ છે, બરોબર છે. બે નંબર હું તમને આપું છું. હવે તમારે એને છે ને સરવાળો કરવાનો, એટલે તમે સૌથી પહેલાં શું ગેસ કરશો કે મેડમ નંબર આપે ને એટલે ફટાફટ અંદર સરવાળો કરી લો, બરોબર છે. હું તમને કહું છું 2+3, તો તમે મગજમાં વિચારી લીધું 2+3, એટલે ઇમેજિન પણ કરી લીધું કઈ રીતે લખાય. પછી તમે અંદર તમને આન્સર પણ મળી ગયો, બરોબર છે. એવી જ રીતે હું તમને એક્ઝામ્પલ, તો તમે શું કીધું, પહેલાં શું કર્યું, બે સંખ્યા લીધી, એ નહીં, પછી શું કર્યું, બંનેનો સરવાળો કર્યો, બરોબર છે. પછી તમારા મગજમાં એ શું કર્યું, સ્ટોર કર્યું. અને હવે હું જ્યારે પણ તમને કોઈને પૂછીશ, ક્લાસમાં પૂછીશ, તો તમે હાથ ઊંચો કરીને મને આન્સર દેશો, બરોબર કે નહીં. હું તમને પૂછીશ તો એ શું થયું, તમારા મગજમાં સ્ટોર. હું જ્યારે તમને પૂછું ત્યારે તમે મને કિંમત દર્શાવો છો. તો બસ સેમ વસ્તુ છે, સેમ વસ્તુ આપણે દર્શાવવાની છે આકૃતિ રૂપે. આકૃતિ એટલે કે પ્રતીક રૂપ, પ્રતીક એટલે કે ફ્લો ચાર્ટ, બરોબર છે. તો એમાં તમે શું કરશો, સૌથી પહેલું અને છેલ્લું તો આ તો ફિક્સ જ રહેશે, બિગિનિંગ અને એન્ડ. આ બે જે છે સિમ્બોલ ફિક્સ જ રહેશે. તો શું પહેલાં બિગિનિંગ કર્યું, પછી ઇનપુટમાં તમે બે વેલ્યુ એડ કરો છો, વેલ્યુ એટલે કે કિંમત એડ કરો છો, 1+1, 2+1, બરોબર છે. પછી શું કરો છો, સી એટલે કે સી = A+B. તો મગજમાં તમે પ્રોસેસ કરી એટલે કેવો છે, પછી શું કરો છો તો કે પ્રિન્ટ સી. જ્યારે હું તમને પૂછું ત્યારે તમે પ્રિન્ટ સી કરો છો, બરોબર છે. તો એ શું થયું, તમારું આઉટપુટ થયું. અને ત્યાર પછી જે છે તમારી પ્રોસેસ થઈ ગઈ છે, એટલે તમે કે એનો એલ્ગોરિધમ ફ્લો ચાર્ટ તમારો પૂરો થઈ ગયો છે, એવું દર્શાવવા માટે આ છે. અને ત્યારબાદ તમારી ફ્લો લાઇનનો પણ યુઝ કર્યો છે, જોયું છે તમે બધાએ બાળકો. હવે જુઓ, ત્યાર પછીનું એક્ઝામ્પલ જુઓ, 3 સંખ્યાના ગુણાકાર શોધવા માટે. 3 સંખ્યાનો ગુણાકાર એટલે શું, તમે જ છો, મેં તો હવે આવી જ રીતે પાછું તમારે ઇમેજિન કરી લેવાનું છે. 3 સંખ્યાનો ગુણાકાર એટલે શું, કયા નંબર આવશે, બરોબર છે. તમારા મગજમાં પ્રશ્ન થાય તો આપણે એ પણ વિચારી લઈએ, એ પણ કરીએ. તો આ વસ્તુ તમે જાતે સમજો જે કઈ રીતે હશે. તો સૌથી પહેલાં 3 સંખ્યા હશે, બિગિનિંગ કર્યું, પછી ઇનપુટ 3 વેલ્યુ કરશો, તમે તમારા મગજમાં એન્ટર કરશો, પછી તમારું મગજ છે પ્રોસેસ કરશે, એટલે તમે એને રેક્ટેંગલ બતાવ્યું, પછી આવું છે એટલે પેરેલેલોગ્રામ દર્શાવ્યું, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમે પ્રિન્ટ સી કર્યું અને પ્રોસેસ એન્ડ કરી. હવે એને એલ્ગોરિધમ કઈ રીતે લખાય, તો કે Z લખો. એટલે આ એલ્ગોરિધમ શું છે, તમે જે કંઈ પણ વિચારો નહીં તમારે લખવાનું, તમે જે વિચારો નહીં તમારે લખવાનું. હવે તમે વિચાર્યું કે XYZ 3 સંખ્યા લીધી, બરોબર છે. પછી તો કે 3 સંખ્યાનો ગુણાકાર કર્યો અને પરિણામમાં સ્ટોર કરી અને
પીની કિંમત દર્શાવી. બરાબર છે, તમે જે વિચારો છો ને એ તમારે લખવાનું, એટલે કે એલ્ગોરિધમ. હવે તમને એમ થાય કે આનું કંઈ નિયમ નહીં હોય, તો કે ના, આના નિયમ નથી હોતા. એ એના પણ આવશે, ફ્લો ચાર્ટ દોરવાના એલ્ગોરિધમ નિયમ છે, તમારે નેક્સ્ટ પેજમાં સમજાવેલા છે, એ પણ હું સમજાવીશ. તમારે છે ને એ વસ્તુ કયા સ્ટાન્ડર્ડમાં આવે છે? 8th સ્ટાન્ડર્ડમાં આવે છે. એલ્ગોરિધમના ફાયદા અને ફ્લો ચાર્ટના ફાયદા અને ગેરફાયદા. બરાબર છે. એલ્ગોરિધમ હું તમને લખવા આપું ને તો આખો ક્લાસ હોય તો બધાના અલગ અલગ, એવું નથી સેમ નીકળે, પણ પ્રોસેસ સરખી સમજાવેલી જોઈએ. બરાબર છે. ત્યારબાદ છે ત્રીજું ઉદાહરણ, બે સંખ્યાનો ભાગાકાર કરી ભાગાકારનું ફળ શોધવું. બરાબર છે. તો એ વસ્તુ છે, તમને એનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. ત્યારબાદ છે રૂપિયાને પૈસામાં ફેરવું, એનું પણ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. તો આપણે સૌથી પહેલાં જોઈ લઈએ, બે સંખ્યાનો ભાગાકાર કરી ભાગાકારનું ફળ શોધવાનું. બરાબર છે. તો એ હું તમને લોકોને સમજાવી દઉં. સૌથી પહેલાં તમે શું કરો છો? બે સંખ્યા લેવાની એઝ ઇટ ઇઝ, પછી બેનો ભાગાકાર કરવાનો અને પછી જે ભાગફળ મળે એનું દર્શાવવાનું. તો તમે સૌથી પહેલાં બિગિનિંગ કર્યું, પછી બે ઇનપુટ વેલ્યુ કરી, પછી એનો ભાગાકાર કર્યું અને પ્રિન્ટ કરું. બરાબર છે, સમજાઈ ગયું. ત્યારબાદ રૂપિયાને પૈસામાં ફેરવવાનું. સૌથી પહેલાં તો એલ્ગોરિધમ તમે લખો છો. ધારો કે હું એક એલ્ગોરિધમ એવી રીતે લખું છું, આમાં તમને એમ લખ્યું છે કે રૂપિયા લ્યો. બરાબર છે, રૂપિયા આર લ્યો, અને બદલે હું એમ એલ્ગોરિધમ લખી શકું કે કોઈ એક કિંમતને રૂપિયા તરીકે લો. બરાબર છે. પગલું 1, કોઈ પણ એક કિંમતને રૂપિયા તરીકે લો. હું એવું લખું. પછી એને શું લખ્યું છે? પગલું રૂપિયાને 100 વડે ગુણો અને પરિણામમાં પીમાં સ્ટોર કરો. તો હવે હું શું કરીશ ખબર? પગલું 2માં હું એવી રીતે લખું કે તમે રૂપિયાને પૈસામાં ફેરવો છો. બરાબર, તો કોઈ પણ રૂપિયા હોય એને 100 વડે ગુણો એટલે પૈસા મળી જાય છે. વાત બરાબર છે. હવે હું એવી રીતે લખીશ કે પીની કિંમતમાં આર ગુણ્યા 100 ગુણો. મેં ઊંધું લખ્યું, સમજાય છે? પીની પીમાં આર ગુણ્યા 100 કરો. એ પણ સાચું છે, આ પણ સાચું છે. પછી શું છે? પીની કિંમત દર્શાવો. તો હું શું લખીશ? પીમાં રહેલી કિંમત બતાવો. તો બેનો મતલબ તો એક જ થયો ને. બરાબર છે. તો આ અલ્ગોરિધમ આ પ્રકારનો પણ તમે લખી શકો છો. અને હવે હું તમને લોકોને આ વસ્તુ સમજાવું કે રૂપિયાને પૈસામાં ફેરવ્યા. હવે કઈ રીતે? તો કે બે ઇનપુટ વેલ્યુ કરી, પછી એને તમે આરને પૈસાને 100 વડે, ધારો કે 10 પૈસા છે, એટલે 100 રૂપિયા છે અને પૈસામાં ફેરવવાના છે. 10 રૂપિયા છે અને પૈસામાં ફેરવવામાં છે. તો પી બરાબર આર ઇન્ટુ 100. બરાબર, 10 ગુણ્યા 100 કરીશ એટલે કેટલા પૈસા થશે? 1000 પૈસા થશે. રૂપિયા નહીં, રૂપિયા 10 થયા, 1000 પૈસા થયા. અને પછી હું એન્ડ કરું છું. સમજાઈ ગયું બાળકો? તો બાળકો, તમને લોકોને સમજાઈ ગયું? મેં આજે તમને એલ્ગોરિધમ સમજાવ્યું, જેમાં ફ્લો ચાર્ટનો પ્રતીકો અને એલ્ગોરિધમ કેવી રીતે લખાય એ વસ્તુ મેં તમને સમજાવી. ફ્લો ચાર્ટ દોરવા અને લખવાનું કેવી રીતે છે એના મેં તમને 3 એક્ઝામ્પલ સમજાવ્યા. 4 સમજાવ્યા. રૂપિયા, પૈસા, સરવાળો, ગુણાકાર, ભાગાકાર. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં હું તમને સેન્ટીમીટર ને મીટર, ત્યારબાદ 6થું ઉદાહરણ અને 7મું ઉદાહરણ, એટલે કે પેજ નંબર 90 અને 91, એ 3 હું સમજાવીશ. બરાબર છે. તો તમને બધાને સમજાઈ જ ગયું હશે. એક વખત નહીં, 2 વખત આ વિડીયો જોઈ લેજો, એટલે તમને છે ને પાક્કું સમજાય જ જશે. અને એવું હોય તો તમે લોકો સ્વાધ્યાયપોથીમાં એક વખત વાંચી લેજો, એટલે સમજાઈ જશે. બરાબર છે. ત્યાં સુધી બધાને